સેલવાસમાં પીપરિયા ખાડી કિનારે છઠ પૂજા માટે તૈયારી કરવા ગયેલ માતા પુત્રી પર વીજળી પડતા જીવ ગુમાવ્યો। લાકડીની જરૂર પડતા સંતોષ કુમારી ઝાડ પરથી લાકડી તોડવા જતાં કડાકાભેર વીજળી પડતા કરુણ ઘટના બની। સેલવાસમાં સાંજે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને ભારે પવન સાથે વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો। પીપરિયા ખાડી પર કરમખલ ખાડી ફળિયા નદી કિનારે આગામી છઠ પૂજાની તૈયારી માટે એક મહિલા અને એની દીકરી સાથે ઘાટ બનાવવાની તૈયારી કરી રહ્યા હતા। તે સમયે અચાનક વીજળી પડતા ગંભીર રીતે દાઝી ગયા હતા, જેઓને 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જવાય તે પહેલાં જ બંનેના કરુણ મોત નીપજ્યા હતા। મમતા બ્રિજ બિહારી પાંડે ઉંમર વર્ષ 40, રહેવાસી મહેન્દ્રભાઈ નિચાલ પીપરિયા અને એમની દીકરી સંતોષ કુમારી રવિદાસ ઉંમર વર્ષ 12, એમની સાથે બીજી એક મહિલા નીરાગીરી ઉંમર વર્ષ 50, જેઓ નદી કિનારે છઠ પૂજાની તૈયારી માટે ઘાટ બનાવી રહ્યા હતા। તે સમયે તેઓને લાકડીની જરૂર પડી હતી, જેથી સંતોષ કુમારી લાકડીની જરૂર પડી હોય સંતોષ કુમારીએ ઝાડ પરથી લાકડી તોડી રહી હતી કે તે જ સમયે એની માતા અને બીજી મહિલા ત્યાં ઝાડ નીચે જ ઊભા હતા। એ જ સમયે અચાનક આકાશમાંથી વીજળી આંબાના ઝાડ પર પડતા જેમના કારણે માતા અને પુત્રી ગંભીર રીતે દાઝી ગયા હતા અને સાથે ઊભેલી અન્ય મહિલાને પણ ઈજા પહોંચી હતી, જેઓને તાત્કાલિક 108 દ્વારા સારવાર અર્થે નમો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। તે સમયે માતા અને પુત્રીનું રસ્તામાં જ મોત થઈ ગયું હતું અને નીરાગીરી નામની મહિલાને આઈસીયુમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।